શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે મહાપ્રભુજીની 84 બેઠકનું રસપાન કરીએ છીએ. તેમાં 74મી બેઠક આવી છે, પુષ્કરની બેઠક. શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક પુષ્કરજી વલ્લભ ઘાટી ઉપર છોકરની નીચે છે. ત્યાં કૃષ્ણદાસ મેઘનને આપે આજ્ઞા કરી પુષ્કરજી બધા તીર્થોના પિતારૂપ છે એવું પુરાણોમાં વર્ણન કર્યું છે. માતા ગંગા સમતીર્થ પિતા પુષ્કર મેવ ચ. શ્રી બ્રહ્માજીની ઉત્પત્તિ નાભિકમળથી થઈ છે, તે અહીંથી થઈ છે. અહીં બ્રહ્માજી અને સાવિત્રીજીનું મંદિર છે. એટલે ત્યાં કેટલાક દિવસ બિરાજ્યા. ત્યારે પુષ્કર બ્રાહ્મણનું સ્વરૂપ ધરીને આપણી પાસે આવ્યા. તેમણે વિનંતી કરી, મહારાજ, આપ દૈવી જીવોના ઉદ્ધારાર્થે માયામતનું ખંડન કરી બ્રહ્મવાદની સ્થાપનાર્થે પૃથ્વી તળ પર પ્રગટ થયા છો, એટલે પધારીને મને સનાત કરો. ત્યારે આચાર્યજી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, આપ તો તીર્થરાજ થઈને કેમ ગભરાવ છો? ત્યારે પુષ્કરજીએ કહ્યું કે મહારાજ, કળી કાળમાં સર્વ તીર્થ સામર્થ્યહીન થઈ ગયા છે. પછી પુષ્કરજી આજ્ઞા લઈને પોતાના સ્થાને પધાર્યા. શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ સેવકો સહિત પુષ્કરજીમાં સ્નાન કરીને આનંદ પ્રાપ્ત કર્યો. પછી આચાર્યજી મહાપ્રભુજીએ ત્યાં ભાગવતનું પારાયણ કર્યું. ત્યારે અનિર્વચનીય સુખ થયું. ત્યાં પુષ્કરજી નિત્ય કથા સાંભળવા પધારતા હતા. ત્યાં આચાર્યજીએ અનેક તામસી જીવોનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ શ્રી આચાર્યજી પુષ્કરથી વિદાય થઈને કુરુક્ષેત્ર પધાર્યા. બેઠક 75મી કુરુક્ષેત્રની બેઠક. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના બેઠક કુરુક્ષેત્રમાં કુંડની ઉપર છે. ત્યાં આપ બિરાજ્યા. કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે આ ક્ષેત્ર ઘણું ધર્મ ક્ષેત્ર છે. અહીં કૌરવ પાંડવોનું મહાભારત યુદ્ધ થયું હતું. શ્રી ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા અર્જુનને સંભળાવી વિરાટ સ્વરૂપનું દર્શન પણ અહીં કરાવી આપ્યું હતું. આ કારણે અહીં સપ્તાહ કરીશું. પછી આચાર્યએ ત્યાં ભાગવતનું પારાયણ કર્યું. ત્યારે ત્યાં મહાઅલૌકિક આનંદ થયો. તે દિવસોમાં કથામાં યુગલ ગીતનો પ્રસંગ ચાલતો હતો. તે સમયે એવો રસાવેશ થયો કે કોઈ સેવકને દેહાનુસંધાન રહ્યું નહીં. ત્યારે આચાર્યજીએ પોતાના સેવકોને સાવધાન કર્યા. તેમણે પોતાની ચરણારવિંદની રથ દ્વારા અનેક દેવી જીવોના ઉદ્ધાર કર્યા. ત્યારબાદ આચાર્યજી મહાપ્રભુજી ત્યાંથી પ્રસ્થાન કર્યું અને હરદ્વાર પધાર્યા. હવે બેઠક આવી 76મી હરિદ્વારની બેઠક. હરકી પેઢીના માર્ગ પર છે. આચાર્યજી મહાપ્રભુજીની બેઠક હરિદ્વારમાં કનખલ ક્ષેત્રની ઉપર છે. ત્યાં આપ સંવત 1576ના વર્ષમાં પધાર્યા. ત્યાં કુંભનો બૃહસ્પતિ હતો. તે સમયે લક્ષાવધિ મનુષ્ય ગંગા સ્નાન કરવા માટે આવ્યા હતા. 4 ઘડી પાછલી રાત્રે સ્નાનનું પર્વકાળ સમય હતું. ત્યારે આચાર્યજીએ પોતાના સેવકોની સાથે મનમાં વિચાર કર્યો કે ભીડ તો ઘણી છે. લક્ષાવધિ મનુષ્ય સ્નાન માટે આવે છે, એટલે ત્યાં કંઈક અલૌકિક ચરિત્ર બતાવવું તો પ્રસિદ્ધિ ઘણી થાય. પરંતુ ગુપ્ત કાર્ય કરવું અહીં યોગ માયા અને કાળ બંને પ્રાપ્ત છે. તથા કહી રહ્યા છે, મહારાજ શું આજ્ઞા છે? ત્યારે આપે યોગ માયાને આજ્ઞા કરી, તમે બધાને નિંદ્રાધીન કરો છો. તે કાળને આજ્ઞા કરી કે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાનનો પર્વકાળ છે. જ્યાં સુધી અમે સ્નાન કરીને કનખલ તીર્થની ઉપર જઈને બિરાજીએ અને બધી પ્રજા સ્નાન કરી રહે ત્યાં સુધી પુણ્યકાળ રહે. કેમ કે તે શ્રદ્ધાપૂર્વક દૂર દૂર જગ્યાએથી આવ્યા છે. એટલે એમને સ્નાન મોડું થાય તો પણ અશ્રદ્ધા ઉત્પન્ન થાય નહીં. જો અશ્રદ્ધા જાગશે તો તીર્થનું ફળ મળશે નહીં. આ કારણે અમારા સ્નાન કર્યા પછી બધા સ્નાન કરે ત્યાં સુધી પર્વકાળ સ્થિર રહે એવું આપ કરો. ત્યારે યોગમાયા અને કાળ તથાસ્તુ કહીને ગયા. ત્યારબાદ આપ ત્યાંથી ઉઠીને હરિકી પેઢી પર પધાર્યા. દામોદરદાસ હરસાની, કૃષ્ણદાસ મેઘન,
વાસુદેવ છકડા, માધવ ભટ્ટ કાશ્મીરી, ગોવિંદ દુબે, સાચોરા બ્રાહ્મણ બધા સમાજ સાથે હતા. એમની સાથે આપે ત્યાં સ્નાન કર્યું. પછી સંધ્યાવંદન કરી 1 મુહૂર્ત સુધી પંચાક્ષરનો જપ કર્યો. તે સમયે સંપૂર્ણ સૃષ્ટિ નિદ્રાધીન થઈ જોઈ. ત્યારબાદ આપ કનખલ ક્ષેત્ર પર પોતાની બેઠકમાં પધાર્યા. ત્યારે યોગમાં એને આજ્ઞા કરી, હવે બધાની નિંદ્રા ખોલી દો. યોગમાં બધાની નિંદ્રા ખોલી દીધી. ત્યારે બધા જાગી ગયા. શું જુએ છે કે સ્નાનનો સમય થઈ ગયો છે. બધાએ પુણ્યકાળમાં સ્નાન કર્યું છે. ત્યાર પછી પર્વકાળ તિરોધાન થયો. ત્યારે હરિદ્વારમાં જય જયકાર થયો. આ મહાત્મ્ય જોઈને અનેક જીવો આચાર્યજીની શરણે આવ્યા. ત્યારબાદ આપે ત્યાંથી પ્રસ્થાન કર્યું તથા બદ્રિકાશ્રમ પધાર્યા. જય શ્રી ગોખલેશ. બીજું આવતીકાલે.